નમસ્કાર ખેડૂત મિત્રો, હું પ્રકાશ માંજરિયા જીએસપી ક્રોપ સાયન્સ વતી આવું છું. હાલ આપણે એક પ્લોટમાં આવ્યા છીએ જ્યાં આપણે આજથી 15 દિવસ પહેલાં જીએસપીના ફાઇટર કંપનીનું ફાઇટર દવાનો ડેમો કરાવેલો હતો. આ ડેમો આપણે તારીખ ગઈ 27/7/2026, એટલે આજે તારીખ છે 13/8/2026, એટલે લગભગ સમથિંગ 15 દિવસ પહેલાં આપણે ડેમો કરેલો હતો અને 15 દિવસ પછી એ દવાનું ઓબ્ઝર્વેશન કરવા માટે આપણે પ્લોટ ઉપર આવ્યા છીએ. આની પહેલાં પણ એકવાર મેં વિઝિટ કરેલી છે આની, અને આજ 15 દિવસ પછી ફરીવાર આ પ્લોટના વિઝિટ માટે હું આવ્યો છું. અને એમાં આપણે ખેડૂત પાસેથી જાણવાનું છે કે પહેલાંનું રિઝલ્ટ કેવું મળ્યું છે. આ દવા જ્યારે આપણે ડેમો કરવા માટે આવ્યા ત્યારે એ ખેડૂત સાથે જીએસપી કંપનીનું વેસ્પા પણ વાપરતા હતા. એટલે વેસ્પા અને ફાઇટર બંનેનું આપણે ભેગું કરીને આનો ડેમો કરેલો હતો. એટલે એ રિઝલ્ટ આપણે જોવાનું છે. અહીંથી આ જે ઓઇલું છે, આપણે અહીંથી 10 ઓઇલની અંદર ખેડૂત પાસે એનો ડેમો કરાવેલો હતો. અને આ 10 ઓઇલની અંદર છાંટેલું છે. બાજુના પ્લોટની અંદર આપણે ફાઇટરનો છંટકાવ કરેલ નથી, જ્યાં અન્ય કંપનીનો છંટકાવ કરેલ છે. જેનું રિઝલ્ટ તમને અહીંથી નરી આંખે જોવો તો તમને દેખાય એવું છે કે આમાં જે નવા પાન આવ્યા છે, આ મગફળીની અંદર તમને જે ડેમો કરેલો પ્લોટ છે તેની અંદર નવા પાન આવ્યા છે, તેની અંદર કોઈ પણ પ્રકારના ઝારા દેખાતા નથી. અને ઈયળો એ ખાધું હોય તેવું પણ આમાં દેખાતું નથી. જ્યારે અન્ય આપણે જો જોઈએ છીએ તેની અંદર થોડોક ઈયળનો એટેક હોય એવું લાગે છે આપણને. અને આ પ્લોટની અંદર આપણને કોઈ ઈયળોએ નવા પાનની અંદર ખાધું હોય તેવું દેખાતું નથી. તો આપણે ખેડૂત પાસેથી તેનું થોડુંક જાણીએ. તમારું નામ શું? હવેશભાઈ રાઠોડ. રિઝલ્ટ બહુ સારું છે દવાનું, બહુ સારું રિઝલ્ટ. બીજા બધા ખેડૂતોએ વાપરવી જોઈએ? ખેડૂત બધા વાપરવી જોઈએ દવા, બહુ સારી આવે. અને આપણે કેટલા સમય થયો ડેમોનો? 15 દિવસ જેવું અંદાજે થયું છે. 15 દિવસ પછી પણ તમને રિઝલ્ટમાં કેવું લાગે? બહુ સારું છે. બીજા બધા પ્લોટની અંદર તમે વાપરશો આ દવા? વાપરશું ને, તમને બહુ સારી. બીજા બધા ખેડૂતોને શું ભલામણ કરો છો? આ દવા લેવા જેવી, વાપરવા જેવી છે.